ઠંડી જે વધી રહી છે એ એક કુદરતી પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ કે આપણે ચર્ચા પણ થઈ છે કે જે હવાનું જે મૂવમેન્ટ હોય ને હવા એ હંમેશા હવા ઠંડા પ્રદેશથી ગરમ પ્રદેશ તરફ જવાનો પ્રયાસ કરે. ઠંડો પ્રદેશ હોય એનાથી ગરમ પ્રદેશ તરફ જવાનો પ્રયાસ કરે. આપણે જાણીએ છીએ કે ઉનાળાની અંદર જે છે દરિયાનો ભાગ છે એ ઠંડો હોય છે, જમીનનો ભાગ છે એ ગરમ હોય છે ઉનાળામાં. તો જેવો ઉનાળો એક્સ્ટ્રીમ ઉનાળો હોય એ ટાઈમે દરિયામાંથી જ્યારે વાદળો બને બાષ્પીભવનના કારણે અને જે ઠંડો ભાગ હોય દરિયાનો એમાંથી જમીન તરફ વાદળો જાય એટલે આપણે કચ્છના આપણે જે ઇન્ડિયાની મોન્સૂનની વાત કરીએ, ઇન્ડિયામાં આપણે ચોમાસું આવે તો સૌથી પહેલાં ઇન્ડિયામાં કેરળમાં મોન્સૂન આવે, કારણ કે હવા જે છે એ દરિયાથી જમીન તરફ જાય. હવે શિયાળામાં શું હોય છે કે શિયાળાની અંદર જે હિમાલયની ને જે પર્વતમાળાઓ છે, આપણે ઇન્ડિયાની વાત કરું છું, તો ત્યાં આગળ બર્ફીલા પ્રદેશો છે, લદ્દાખમાં ને જમ્મુ કાશ્મીરમાં હિમાલય ઉપર જે બરફની આઈસ કેપ હોય છે એટલે અને એ ભાગ ઠંડો હોય છે. જમીનનો ભાગ શિયાળામાં ઠંડો હોય છે અને દરિયાનો ભાગ છે એ શિયાળામાં ગરમ હોય છે. એટલે જ્યારે શિયાળો આવે એટલે હવા છે ને એ જમીનથી દરિયા તરફ જાય. એટલે હિમાલયના ને જમ્મુ કાશ્મીરના ને જે પહાડોમાં જે આઈસકેપ છે ઓમાંથી હવા જ્યારે આવે ત્યારે હવાને નજીકમાં નજીક કયો જગ્યાએ થાય તો નજીકમાં નજીક તમે જુઓ તો દરિયો જે જમ્મુ કાશ્મીરનો પડે આપણો કચ્છનો દરિયો પડે, બરાબર, અને ઈસ્ટમાં જાઓ તો બે ઓફ બંગાળનો દરિયો પડે. તો જે એ નજીક જાય હવા શું છે મેક્સિમમ જ્યાં નજીક દરિયો પડે એ તરફ જાય. હવે કચ્છની અંદર ઠંડી એટલા માટે વધારે છે કે કચ્છમાં જૂની કહેવત છે કે કાશ્મીરમાં બરફ પડે ને કચ્છમાં ઠંડી પડે, એ જૂની કહેવત છે, વડીલો પણ કહી ગયા. પહેલાં એવું હતું કે છાપામાં આવતું ને કે કાશ્મીરમાં બરફ પડ્યો એટલે ખબર જોઈએ કે 12-24 કલાકમાં આપણે અહીંયા ઠંડી પડશે, કારણ કે એ લોકોને ખ્યાલ છે કે આ ઠંડી હવા આવશે. પણ કચ્છમાં ઠંડી એટલે પડે છે કે જ્યારે હિમાલય જે જમ્મુ કાશ્મીરના જે ડુંગરો છે ત્યાંથી હવા જ્યારે દરિયા તરફ આવે છે તો વચમાં કોઈ બેરિયર નથી, મતલબ હવાને અવરોધ નથી. કારણ કે જેવી હિમાલયથી આપણે સ્ટાર્ટ કરીએ જર્ની તો આપણે મતલબ જે ગંગાના ને જે પ્લેન્સ છે, પંજાબના ને હરિયાણાના પ્લેન છે, કોઈ ડુંગર નથી. સીધું થાર ડેઝર્ટ આવે છે, કોઈ ડુંગર નથી. અને આપણું કચ્છ પ્રદેશ આવે છે. કચ્છ પ્રદેશમાં વળી પર્વતમાળાઓ છે, કાળા ડુંગરવાળી પર્વતમાળા, ખડીની પર્વતમાળા, પછી ઝારાઝુમારાથી કરીને છે ભચાઉવાળી પર્વતમાળા, નાગનેની પર્વતમાળાઓ છે. તો કચ્છમાં શું કામ અમુક ભુજ, નલિયા ને ઠંડુ? કારણ કે ઠંડી હવાનો બીજો એક પ્રકૃતિ હોય છે કે ઠંડી હવા હંમેશા ભારે હોય છે. ઠંડી હવા હોય ને ભારે હોય એટલે જે ડિપ્રેશનવાળા એરિયા હોય ને જ્યાં ખાડી જેવું હોય, મતલબ ડિપ્રેશન હોય, એમાં કને એ વધારે આપણે અનુભવ થાય. તો જેટલા પણ આપણા જે ડિપ્રેશનમાં વિઝન છે, ભુજ એક જુઓ, ભુજ એક રકાબી છે, ખાડો છે, બાઉલ જેવું છે. નલિયા પણ એક ડિપ્રેશન છે કચ્છ કોસ્ટની અંદર. એટલે આવા અમુક જગ્યા છે જ્યાં કને આપણે ઠંડીનો અનુભવ વધારે થાય છે, કારણ કે એ નેચરલ ડિપ્રેશન છે અને ભારે હવા જે ઠંડી હવા છે એ આપણે ડિપ્રેશનની અંદર જોવા મળે છે.